બાબરા તાલુકાના કરિયાણા ગામે દારૂ ખુલ્લા વેચાણ મુદ્દે સ્થાનિક મહિલાએ પોલીસ તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા। મહિલાઓનું કહેવું છે કે અમારા ગામમાં દેશી વિદેશી દારૂનો વેપાર ચાલે છે, છતાં પોલીસ કોઈ પગલાં લેતી નથી। થોડા દિવસ પહેલા મહિલાએ લેખિત અરજી આપી હતી, તેમ છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી થઈ નથી। ન્યાયની માંગ કરતા મહિલાને હવે બુટલેગરો તરફથી ધમકીઓ મળી રહી છે। મહિલાએ આક્ષેપ કર્યો, અમારા ગામમાં 20 વર્ષથી દારૂ વેચાય છે। પોલીસને અનેક રજૂઆતો કરી પણ પોલીસ 10,000ના હપ્તા લઈ ચૂપ રહે છે, કોઈ કાર્યવાહી કરતી નથી। ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, અમરેલી જિલ્લા પોલીસની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા। હવે જોવાનું એ રહ્યું કે બાબરા તાલુકાના કરિયાણા ગામે પોલીસ તંત્ર દ્વારા બુટલેગરો સામે તવાઈ ખોલવામાં આવે છે કે નહીં। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવા। કરિયાણા ગામ છે, કૈલાસબેન નામ છે મારું। અહીંયા વર્ષોથી દારૂ વેચાય છે, તો પોલીસવાળાને ઘણીવાર લખાણ દીધું છે, તો કોઈ જાતની કાર્યવાહી નથી થતી ને 20 વર્ષથી દારૂ વેચાય છે ને પોલીસવાળાને વાત કરી પણ એ હપ્તા ખાય છે, 10,000 હપ્તા લઈ જાય છે। અને હાલમાં દારૂ એવડો વેચાય અને દારૂવાળા તે પીને એટલા રખડે છે। ત્યારે હાલમાં બેનું દીકરીઓને હાલવું હોય તોય કષ્ટી અમને પડે છે। તમે લેખિતમાં રજૂઆત કરી હતી તો એનો કોઈ નિર્ણય લીધો? ના, એ કોઈ જાતનો જ નિર્ણય લીધો નથી। હજી દારૂ ચાલુ જ છે, લખાણે અમે દીધું છે પણ એ જાતનું કોઈ હજી કાંઈ થયું નથી। લેખિતમાં કોને કોને રજૂઆત કરી હતી? એ અહીંયા અમે બાબરાએ લખાણ દીધું હતું અને ના તો બધાને ખબર જ છે દારૂ વેચે છે એમ। એવી રીતે અમને છોકરાઓએ ધમકી મારી હતી, એમ કીધું કે દારૂ પીને અમને આ ધમકી મારે છે, તમે આનું કાંઈ કરતા નથી। એ અમે બાબરા પોલીસ સ્ટેશન કીધું પણ બાબરા પોલીસ એ કોઈ જાતની ધમકી કોણે મારી હતી? એ આ દારૂ વેચે ને લાલભાઈનો છોકરા એ રાઠોડ છે, બરાબર, કે તમે શું કરી લીધું, કેસ કરી આવ્યું ને એવી બધી અમને ધમકી મારી હતી। તો એમ એ કીધું કે અમને આવી રીતે ધમકી મારે છે। પછી એની છોકરાને બોલાયા પણ એને કાંઈ કીધું નહીં, સહી કરીને કાઢી મૂક્યા। એવી રીતે બધાને કાઢી મૂકે દારૂડિયાને, સહી કરાવી। રજૂઆત કરી છે, દારૂ બંધ નથી થયો? ના, હજી હાલમાં ચાલુ જ છે। હજી કેટલી જગ્યાએ વેચાય છે? એ 2-3 જગ્યાએ વેચાય છે, બરાબર, અને 20 વર્ષથી વેચાય છે। તો તમારી શું માંગ છે? કાંઈ નહીં, બસ એને સજા થાય ને દારૂ બંધ કરે। આ